નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. જાફરાબાદથી અમારા રિપોર્ટર અકબર સૈયદ સાથે. જાફરાબાદ ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આજે ચૈત્ર સુદ 14ના પાવન દિવસે દરિયાદેવનું વિશેષ પૂજન કરવામાં આવ્યું. બહેનો દ્વારા પરિવારના સભ્યોના રક્ષણ અને જીવનની રોજીરોટી માટે પ્રાર્થના કરવામાં આવી. આ પ્રસંગે આશરે 400 થી 500 જેટલી નાની નાની બોટો દરિયામાં અર્પણ કરવામાં આવી. આ નાની બોટો મોટી બોટના માલિકો દ્વારા 15 થી 20 દિવસ પહેલા જ ખૂબ જ કલાત્મક રીતે તૈયાર કરવામાં આવી છે. આ નાની બોટોથી વિશેષતાઓ મોટી બોટ જેવી જ આબેહૂબ રચના, સમાન રંગ અને ડિઝાઇન, કેબિન વીજ, ગેસના બાટલા, વાયરલેસ સેટ, કોલ્ડ રૂમ અને લાઇટિંગ સુવિધા, બોટના નંબર, ધજા અને ફિશિંગ નેટ સહિત સંપૂર્ણ સજ્જતા. દરેક બોટાદમાં ફૂલહાર, અગરબત્તી, નારિયેળ નિવેદ અને પ્રસાદ ધરાવી દરિયાદેવને અર્પણ કરવામાં આવી છે. એક બોટની અંદાજે રૂપિયા 1500 થી 2000. આ પરંપરા માત્ર શ્રદ્ધા જ નહીં પરંતુ દરિયાકાંઠાના જીવન સાથે જોડાયેલો એક અનોખો સાંસ્કૃતિક વારસો પણ છે. ખાસ કરીને આ પરંપરા ગુજરાતમાં જાફરાબાદ બંદરમાં શ્રદ્ધાપૂર્વક ઉજવાય છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.